મનીષા મેડમ, આજનો એક ક્વેશ્ચન છે. હું સ્ટુડન્ટને આજે મળીને આવ્યો ને એના ઉપરથી મને ખ્યાલ આવ્યો. ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે અથવા જે કેન્ડિડેટ એવા હોય છે કે જેમને ઇન્ટરવ્યૂમાં જવું હોય છે, તો ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં ડરતા હોય છે, રાઈટ? જે રીતે કે ફોન પર વાત કરવી અથવા એમને જે કંઈ પણ હોય છે, અને ઇન્ટરવ્યૂ આપવા માટે કદાચ જતા રહે તો ત્યાં જતાં પણ ડર લાગતી હોય છે. તો આનું સોલ્યુશન તમે કઈ રીતે આપો છો? જો અમારા એક તો આઈટી સેન્ટર 2010થી અમારી સંસ્થા ચાલે છે ને અમારા બધા વિદ્યાર્થીઓને અમે કમ્પ્યુટર શીખવાડીએ છીએ, સાથે સાથે કમ્યુનિકેશન સ્કિલ કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન, હું મારું ઇન્ટ્રોડક્શન આપી શકું તો આની પ્રેક્ટિસ અમે કરાવીએ છીએ. અને જો વિદ્યાર્થી એકવાર પ્રેક્ટિસ કરી દે, મતલબ સામે સર છે કે ટીચર સાથે, તો એ ઇન્ટરવ્યૂમાં એનો ડર દૂર થઈ જાય છે અને કોન્ફિડન્સ વધી જાય છે. તો આપણા જેટલા બી કોર્સ છે ને, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનો છે, ગ્રાફિક ડિઝાઇનિંગનો છે, કોડિંગનો છે, તો બધામાં અમે ઇન્ટરવ્યૂ પ્રિપરેશન કરીને તૈયારી કરાવડાવીએ છીએ. ખાસ તો પર્સનાલિટી ડેવલપમેન્ટ, તો એનો પહેલો પાર્ટ છે કે હું મારું ઇન્ટ્રોડક્શન આપું, તો એ વસ્તુ અહીંયાથી ક્લિયર કરવામાં આવે છે. ઓકે, તો એનો મતલબ એ થઈ ગયો કે તમે પ્રેક્ટિકલ વસ્તુ જો અહીંયા શીખવાડી દો છો, તો જેથી કરીને રિયલ લાઈફમાં એમને આવો ચેલેન્જ આવે તો એ આરામથી ફેસ કરી શકે છે. તો દોસ્તો, આઈટી સેન્ટરની અંદર જો તમે આવા ઘણા બધા નોકરી મળે એવા કોર્સીસ કરવા માગતા હોય તો એના પહેલાં, કોર્સ કર્યા પહેલાં અમારો એક ટેસ્ટ લેવામાં આવે છે, અને એ ટેસ્ટની અંદર તમારો ઇન્ટરેસ્ટ શામાં છે એના ઉપર તમારા કોર્સનું સિલેબસ અને કોર્સ નક્કી કરવામાં આવે છે. જો તમે આવો ફ્રીમાં ટેસ્ટ આપવા માગતા હોય તો ઇન્સ્ટાના બાયોમાં તમને મળી જશે. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક ક્વેશ્ચન સાથે. થેન્ક યુ.